स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુનો છઠ્ઠો રવિવાર. ઈસુ આપણને પરસ્પર પ્રેમ રાખવાની આજ્ઞા કરે છે. ઈસુ આપણને પસંદ કરે છે. આપણે પસંદ થયેલા વ્યક્તિઓ તરીકે એકબીજાને પ્રેમ કરીએ. સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશ, અધ્યાય 15, કડી 9-17. પિતાએ જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે. મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહો. મેં જેમ મારા પિતાની આજ્ઞાઓ પાળી છે અને તેમના પ્રેમની છાયામાં હું વસું છું, તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે. આ મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારો આનંદ તમારો આનંદ બને અને તમારો આનંદ પૂર્ણતાને પામે. મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો, એ જ મારી આજ્ઞા છે. માણસ પોતાના મિત્રો ખાતર પ્રાણ પાથરે એના કરતાં મોટો પ્રેમ કોઈ છે નહીં. મારી આજ્ઞા પ્રમાણે તમે ચાલો તો તમે મારા મિત્ર જ છો. હવે હું તમને મારા સેવક કહેતો નથી, કારણ પોતાનો માલિક શું કરે છે એની સેવકને ખબર નથી હોતી. પણ મેં તો તમને મિત્રો કહ્યા છે, કારણ જે કંઈ મેં મારા પિતા પાસેથી જાણ્યું છે તે બધું તમને જણાવ્યું છે. તમે મને પસંદ નથી કર્યો, પણ મેં તમને પસંદ કર્યા છે અને એટલા માટે તમારી નિમણૂક કરી છે કે તમે જાઓ અને સદા ટકે એવા ફળ આપતા રહો, જેથી મારે નામે જે કંઈ તમે મારા પિતા પાસે માગો તે તમને મળી રહે. મારી તમને એ આજ્ઞા છે કે પરસ્પર પ્રેમ રાખો. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુએ આપણને પસંદ કર્યા છે. મારી જાતિ, પુરુષ અથવા સ્ત્રી, મારા મમ્મી પપ્પા, મારા ભાઈઓ બહેનો ઈસુએ જ પસંદ કર્યા છે. મારો પ્રભુ એ મારી પસંદગી નથી, પ્રભુ મને પસંદ કરે છે. મારો જન્મ એવા કુટુંબમાં પ્રભુ કરાવે છે કે જે મમ્મી પપ્પા મને સ્નાન સંસ્કારના કુંડ આગળ લઈ આવે છે. ઈસુ મારા પ્રભુ બને છે. ઈસુના પસંદ કરાયેલા ભક્ત તરીકે મારે જાણવું જોઈએ કે મારી પસંદગી કેમ કરવામાં આવી છે. મારી પસંદગી હું ચિરસ્થાયી ફળ પેદા કરી શકું એ માટે થઈ છે. ફળ એટલે અન્યોને લાભ કરતા કાર્યો. આ કાર્યો મારે જીવનના છેલ્લા શ્વાસ સુધી કરવાના છે. આ શક્ય ત્યારે જ બને જ્યારે મારા અંતરમાં અન્યને માટે પ્રેમ હોય. એટલે જ ઈસુ આપણને આજ્ઞા કરે છે કે પરસ્પર પ્રેમ રાખો. આજ્ઞા કરતાં પહેલાં ઈસુ આપણા પર પ્રેમ કરીને એ આજ્ઞા આચરી બતાવે છે. મારા અંતરમાં અન્યો પ્રત્યે પ્રેમ પેદા કરવા મારે ઈસુ મને પ્રેમ કરે છે એ પ્રેમનો અનુભવ કરવો જરૂરી છે. ઈસુ મને પ્રેમ કરે છે એ માત્ર એક સૂત્ર નથી, પણ સત્ય છે. જો હું ઈસુના પ્રેમને ન અનુભવું તો એ માત્ર એક સૂત્ર બની રહે. ઈસુના પ્રેમનો અનુભવ સવિશેષે નાજુક પળોમાં
કટોકટીની ઘડીમાં થાય છે. ભારે અકસ્માતમાં આપણો અદ્ભુત બચાવ થાય. ભારે બીમારીમાંથી આપણને સાજાપણું મળે. મોટું દેવું ભરપાઈ કરવાનો માર્ગ મળી જાય ત્યારે ઈસુના પ્રેમને અનુભવી શકાય. જો કે રોજે રોજની સામાન્ય દિનચર્યામાં પણ ઈસુના પ્રેમનો અનુભવ થાય જ છે. ઈસુએ આપણે માટે ક્રૂસ ઉપરનું મૃત્યુ સ્વીકાર્યું. આપણને વિવિધ પ્રકારની ગુલામીમાંથી છોડાવવા ઈસુએ આપણો પક્ષ લીધો. આમ કરવામાં ઈસુ સ્થાપિત હિતોના દુશ્મન બની ગયા. ઈસુ સ્થાપિત હિતોને પણ તેમના બંધનમાંથી મુક્ત કરવા માગતા હતા. એટલે ઈસુ તેમને ક્રૂસે જડાવનારને માફી આપે છે. ઈસુના આવા મહાન પ્રેમનો જો આપણને અનુભવ થાય તો પ્રતિસાદમાં આપણે પરસ્પર પ્રેમ રાખી શકીએ. ઈસુ જ આપણને પ્રેમ કરતા કરી શકે.